હવે પછીનો જે વિષય છે, જે ગુરુવર્યે જ આપણને આપ્યો કે ભગવતીના સહારે અને ભગવાનના બળે. તો ભગવતીનો સહારો, મારો એક જ પ્રસંગ કહું ને પછી આપણે એ ટીમને પ્રાર્થના કરશું કે આપણને આગળ એ વિષય પર લાભ આપે. 2022ની સાલ હતી. ધ્યાનથી સાંભળજો આ પ્રસંગ. ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો અને એ ટાઈમે ગુરુહરિ એવીડી હતા અને ગુરુ પૂર્ણિમા પછી પહેલું વર્ષ હતું ને ગુરુહરિ અમેરિકા મોડા પધાર્યા હતા. બરાબર ભક્તિ સ્વામી? લેટ પધાર્યા હતા ને, ઓગસ્ટમાં પધાર્યા હતા અને જુલાઈ મહિનામાં ગુરુ પૂર્ણિમા હતી ને ગુરુહરિ એવીડીમાં હતા અને સવારે ગુરુ પૂર્ણિમાની સભા હતી અને હું બોમ્બેમાં હતો. એટલે આમ ઈચ્છા થઈ એટલે મેં એમના સેવક છે પ્રિયવ્રતભાઈ પ્રભો સાંઈના, મેં એમને ફોન કર્યો. મેં કીધું આજે ગુરુ પૂર્ણિમાનો મંગલકારી દિવસ છે તો ખાલી એક પ્રાર્થના છે કે તમે મારા વતી ખાલી ગુરુહરિનું પૂજન કરજો. મારી ઈચ્છા છે તમે પૂજન કરી લેજો, તમે જ કરજો. સાથે સેવામાં હતા પ્રિયવ્રતભાઈ. તો કે સારું. હા તો મેં તો ભાઈ ફોન મૂકી દીધો હતો. પછી કલાક પછી ગુરુહરિની દિવસે ઓનલાઈન પૂજા બી હતી. પૂજા પતી પછી ગુરુહરિ રૂમમાં પધાર્યા હશે એટલે સીધો મને પ્રિયવ્રતભાઈનો વિડીયો કોલ આવ્યો. મને કે ગુરુહરિ દર્શન આપે છે. એટલે મને કે પૂજન કરવાનું હતું એટલે એને કીધું હશે તો કે મને દર્શન કરાવો, વાત કરાવો. એટલે પછી મેં કીધું હા સ્વામી આપનું પૂજન કરવું હતું. તો ગુરુહરિ કહેવાય એમણે ડબ્બી લઈ લીધી ચંદનની વાટકી અને મોબાઈલમાં જ મારું પૂજન કર્યું પહેલાં. રાઈટ, કેવું માને, લાઈવ માને. રાઈટ, આપણને મોબાઈલ નાખે એ એની દ્રષ્ટિ કેવી હશે, એનું વિઝન કેવું હશે એમ. રાઈટ, કે એને એ વસ્તુ દેખાય જ નહીં એમ, એ એવું જ માને કે સામે ઊભો છે તો એણે પૂજન કર્યું. પછી મે બી એમનું જ ચાંદલો લઈને એમને જ કર્યો પાછો. રાઈટ, પછી મને કે બોલો. એટલે મેં કીધું સ્વામી એક પ્રાર્થના છે. તો કે શું? બસ સ્વામી આપના સિવાય કાંઈ વાલું ન રહે અને આપને જ રાજી કરવા છે એવો એક આજના દિવસની પ્રાર્થના છે, ગુરુ પૂર્ણિમાના દિવસે. પણ એવો પણ કે સારું સારું. એટલે મને એવું લાગ્યું કે એવો આમ જે રીતનું એક્સપ્રેશન આવવું જોઈએ કે જે આપણને સેટિસ્ફાય થાય કે પ્રાર્થના સાંભળી, એવું કંઈ એક્સપ્રેશન નહીં આવ્યું એમ. એટલે પછી આપણે તો શું એક ન થાય તો બીજી પ્રાર્થના. રાઈટ, કે એટલે પછી મેં પ્રાર્થના કરી. મેં કીધું સ્વામી એક બીજી પ્રાર્થના છે. તો કે બોલ શું હતું? મેં કીધું સાહેબ ભક્તિ સ્વામીનો આમ તો સ્વીકાર થાય છે એવો કોઈ મોટો પ્રશ્ન નથી, પણ ઘણી વખત એ આજ્ઞા કરે એમાં બુદ્ધિ બહુ લાગી જાય છે. એટલે કોઈ વાર બુદ્ધિ લાગી જાય છે એમ. એટલે મેં કીધું સ્વામી આજે એવી પ્રાર્થના છે કે 100% સરળતાથી જીવાય અને એ જે બી કે એમાં બુદ્ધિ ન લાગે એવી આજે પ્રાર્થના છે. ત્યારે એક વાક્ય બોલ્યા, બસ 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 આપણે એ જ કરવાનું છે. રાઈટ, તો એ જે અનુવૃત્તિની વાત છે કે ભગવતીનો સ્વીકાર એ ગુરુહરિની અંતરની અભિપ્રાય છે. આ પ્રવચનમાં બી આપણે જોયું કે કોઠારી સ્વામીને યાદ કર્યા કે જ્યારે શહીદ ગ્રુપને દીક્ષા આપેલી ત્યારે સ્વામીજીએ જે કેજી સૂત્ર આપ્યું ગુરુપ્રસાદ સ્વામીને, કોઠારી સ્વામી, તો શું બોલ્યા કે એ જ આજ્ઞા જેણે પાડી હશે ને એ બધા સુખી થઈ ગયા હશે. અને પછી બોલ્યા ન્યૂઝીલેન્ડની ધરતી પર કે એસ અશોકભાઈને શાશ્વત સ્વામી કે એનો જે સ્વીકાર કરશે એ બી સુખી થઈ જશે. તો ખાલી એ ન્યૂઝીલેન્ડની વાત નથી કે શહીદ ગ્રુપની વાત નથી. હરિહૃદય પ્રદેશમાં જે ભક્તિ સ્વામીને હરિપ્રિય એનો સ્વીકાર કરશે ને એ બી સુખી થઈ જશે. રાઈટ, તો ખરેખર એ ગુરુહરિને અંતરનો જે અભિપ્રાય છે કે ભગવતીનો સ્વીકાર, ભગવતીના સહારે આપણે ગુલકુની યાત્રા કરવાની છે. તો મીરાભાઈ અંદર મંડળે આ સરસ મજાનો ટોપિક તૈયાર કર્યો છે, ભગવતીના સહારે. તો એમને પ્રાર્થના કરશું આ વિષય આપણી સમક્ષ લઈને આવે. ભગવતી એટલે શું? મારા 40% છે તો 60% સમાગમ કરવો. મારા 60 છે તો 70% 80% સમાગમ કરવો. ભગવતી એટલે તમારા કરતાં આગળ છે, તમારા કરતાં ભગવાનના સ્વરૂપ આગળ સરળ વર્તનાર, તમારા કરતાં વિશેષ પ્રકારે સરળ વર્તે, આજ્ઞામાં વર્તે, સ્વધર્મ અને સરળતાથી વર્તે ભગવત સ્વરૂપ સાથે. એનું નામ ભગવતી. સ્વધર્મ અને સરળતાથી. કોઈને માથાકૂણો પડે એની દુનિયામાં રહે જય સ્વામિનારાયણ. ભગવતી સંપૂર્ણ છે એવું નથી કહેતો, પણ ભગવતીનું લક્ષણ સ્વધર્મ અને સરળતાના જીવમાં બનાવી લેવાય. નો શબ્દ ન કે એક સ્વધર્મ પાકવો છે પ્રથમ સ્વરૂપ, એનું નામ ભગવતી. એની સાથેનો સમાગમ જેમ જેમ કરતા જશું તેમ તેમ આપણો સંબંધ વધતો જશે, વધતો જશે, વધતો જશે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્વામીજીએ ભગવતીની વાત કરી કે આ વાત ભક્તિ સ્વામીજી વર્ષોથી આપણને સમજાવે છે, ગોષ્ઠી કરે છે. એ વાત એ છે કે
कि आदम को खुदा मत कहना, आदम खुदा नहीं है, लेकिन आदम खुदा के नूर से जुदा भी नहीं है. તો આ વાત આપણને વર્ષોથી ભક્તિ સ્વામીજી ગુટાવે છે કે એક સાધકે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આપ 25 વર્ષથી મંડ્યા છો કે કોઠારી સ્વામીજીનો સ્વીકાર કરો, એનું શું કારણ છે? ત્યારે સ્વામીજીએ કીધું કે અહીં આવો, કે સાંભળ કે ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીનો સ્વીકાર કરવાની વાત કરેલી, પણ એ લોકો કોઈ એ વાતનો સ્વીકાર ન કરી શક્યા, એમનો સ્વીકાર ન કરી શક્યા. અને આ ઘટ 200 વર્ષના ઇતિહાસમાં કોઈએ ઓળંગ્યો નથી, અને મારે તમને બધાને આગળ ઓળંગવાવો છે. એટલા માટે હું આટલો દાખલો કરું છું અને વાત કરું છું કે તમે ભગવદીનો સ્વીકાર કરજો એમ. તો આ વસ્તુ કેટલી બધી ઇમ્પોર્ટન્ટ છે એમ, કે ભગવદી જે છે એ ભગવદી આપણા ઉત્થાનનું કારણ છે. તો એ કેવી રીતે કે આપણે આ ધરતી ઉપર જન્મ લીધો, તો એ જન્મ લેવાનું કારણ પણ છે આપણી સ્વભાવ અને પ્રકૃતિ. તો એ વસ્તુની વાત કરીએ તો વચનામૃતના રેફરન્સથી વાત કરીએ તો મધ્ય 37માં લખ્યું છે કે ગીતાનો જ્ઞાની હોય, ઇટ મીન્સ કે મોસ્ટ ઇન્ટેલિજન્ટ વ્યક્તિ ધરતી પરનો, કે ગીતાનો જ્ઞાની હોય તો પણ એ પોતાના પ્રકૃતિ સરખું આચરણ કરે, અને શાસ્ત્રમાં કયો એવો જે નિગ્રહ તેનું જોર ચાલે નહીં. એ સ્વભાવ મૂકવા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારની ઉપર સાંભળનારને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેટલા દુઃખ વિના કઠણ વચન કહે તો પણ તેને હિતકારી માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય, પણ તે વિના બીજો કોઈ ઉપાય નથી. તો આ એક ટેકનિક આપણને મહારાજે આપી કે આ જ વાત સમજાવતા સ્વામીજી એકવાર હ્યુસ્ટનની ધરતી ઉપર બિરાજમાન હતા, અને સનતભાઈ પટેલના ઘરે સ્વામીજીનો થાળ હતો, અને સેવામાં બ્રહ્મવિહારી સ્વામીજી હતા કે એ પણ બીજ રૂમમાં થાળ ગ્રહણ કરતા હતા. આમ તો સ્વામીજી કોઈ પણ સેવકને જમતી વખતે ના ઉઠાડે, પણ આ વાત એટલી ગહન હતી એટલે સ્વામીજીએ કીધું કે બ્રહ્મવિહારી સ્વામીજીને બોલાવો. અને બ્રહ્મવિહારી સ્વામીજી જ્યારે આવ્યા ત્યારે સ્વામીજીએ એક વાત કરી. સ્વામીજી કે કોઈ પણ સાધક હોય એ સ્વાધ્યાય ભજનિક હોય તો ભગવાન એને દોષનું દર્શન કરાવે, પણ જો તેના જીવનમાં બે સારા સાધુ કે ભગવદી ના હોય તો એને સમ્યક દોષનું દર્શન ના થાય. સમ્યક દોષનું દર્શન ના થાય. એ સમ્યક દોષનું દર્શન એટલે શું? કે આપણી જે સ્વભાવ અને પ્રકૃતિનું જે આપણું દર્શન છે એ દર્શન ના થાય. જો સ્વભાવ અને પ્રકૃતિ આપણને દેખાતી ન હોય તો એ ટળે કેવી રીતે? ટળે કેવી રીતે? અને સ્વભાવ અને પ્રકૃતિ જો ના ટળે તો આપણે ભ્રમરૂપ ના થઈએ, અને ભ્રમરૂપ ના થઈએ તો આપણો છેલ્લો જન્મ ના થાય. એટલા માટે ભગવદી એ આપણું ઉત્થાનનું કારણ છે. કે સ્વામીજી ઓલવેઝ કહેતા કે હું કોઈના સામે નમવામાં માનું નહીં એમ, પણ જે ભગવદી આગળ નમી જાય ને એના આગળ હું નમી જાઉં, એના આગળ હું મારું અસ્તિત્વ ખોઈ બેસું છું એમ. તો ભગવદીની જે ઉત્થાનની વાત છે, અત્યારે પણ આપણે પ્રવચન સાંભળ્યું તો એમાં એમણે પ્રબોધ સ્વામીજીએ મોહન બાપાની વાત કરી એમ. તો કે મોહન બાપા કે દાસ થઈને વર્તે છે એમ. તો આપણને ખબર છે કે દાસનું સૂત્ર આપણને સ્વામીજીએ વર્ષોથી આપેલું છે, અને આપણે એવરી ડે પૂજામાં પણ પ્રાર્થના કરતા હશું કે હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવજો. રાઈટ? તો દાસના દાસ થવાની જે વાત છે એ કેટલી બધી અઘરી વાત છે એમ. તો સ્વામીજી એ જ હ્યુસ્ટનની ધરતી ઉપર વાત કરેલી કે દાસના દાસ થવું એટલે શું એમ. પછી સ્વામીજી બોલ્યા કે દાસના દાસ થવું એટલે કે આપણે કુસંગીના દાસ થવું પડે, પછી કે આપણે અલ્પ સંબંધવાળાના દાસ થવું પડે, પછી કે સંબંધવાળાના દાસ થવું પડે, પછી આવે નિષ્ઠાવાન, પછી આવે આત્મીય, અને પછી કે મરણ્યા, કે બધા લાખો હરિભક્તોના તમે દાસના દાસ થાવ ત્યારે એ સૂત્ર તમારા જીવનમાં સાકારિત થાય. પણ એ સૂત્ર તમારે સહજતામાં સાકારિત કરવું હોય તો તમારે કંઈ નહીં કરવાનું કે બે સારા સાધુ જે ભગવદી આપ્યા હોય એના દાસના દાસ થઈ જાઓ તો તમારા જીવનમાં એ સૂત્ર સાકારિત થઈ જાય. કે આ વાત આપણને સ્વામીજીએ કરી એમ. કે સ્વામીજી કહેતા, એટલે આપણને ખબર છે કે વચનામૃતમાં એ ભગવદીની જે ડેફિનેશન છે એ આપી છે. 13મા પ્રકરણની 35મી વાતમાં લખ્યું છે કે ભગવદી કોણે કહેવાય એમ. કે ભગવાનમાં જોડાના હોય, ભગવાનની આજ્ઞામાં રહેતા હોય અને ભગવાનની મરજી જાણતા હોય એવા જે સંત હોય એ રિયલ ભગવદી છે એમ.
તો આપણે પણ નક્કી કરવું છે કે એવા ભગવદી સાથે આપણે જીવ જળવો છે. રાઈટ? કે આપણે બધા અહીંયા બેઠા છે, આપણે બધા કે બ્રહ્મવિદ્યાની પાઠ ભણવા માટે અહીંયા બેઠા છે, બ્રહ્મવિદ્યાના વિદ્યાર્થીઓ છે આપણે બધા. એમ કે પ્રબોધ સ્વામીજીએ પણ એમના જીવનમાં એવું એક દર્શન કરાવ્યું કે જ્યારે પ્રબોધ સ્વામીજી એવીએમની ધરતી પર બિરાજમાન હતા ત્યારે આપણને ખબર છે કે એવીએમમાં મોસ્ટ ઓફ ધી પ્રોફેસર એ યુએસ રિટર્ન છે અને બધા પીએચડી છે. એમ બહુ બધા ઢીમે ઢીમ છે. એમ તો એક પ્રોફેસર જે ઇંગ્લિશ ભણાવતા હતા એમના સાથે પ્રબોધ સ્વામીજી બેઠેલા. એમ એટલે પ્રબોધ સ્વામીજી એમને કીધું કે મને ઇંગ્લિશ નથી આવડતું, તો તમે મને ઇંગ્લિશ શીખવાડશો? એટલે ઓલા જે ભગત હતા, જે પ્રોફેસર હતા, એકદમ ઇન્ટેલિજન્ટ હતા. એમને ખબર હતી કે પ્રબોધ સ્વામીજી કેવા પુરુષ છે, એમ કે એમની સામર્થ્ય શું છે. એમ એટલે એમણે તરત જ પ્રાર્થના કરી કે પ્રબોધ સ્વામીજી, મને બ્રહ્મવિદ્યા નથી આવડતી, તમે મને બ્રહ્મવિદ્યા શીખવાડશો? એટલે પ્રબોધ સ્વામીજી ઇન્સ્ટન્ટલી એમને કીધું તમારે બ્રહ્મવિદ્યા શીખવી છે તો અહીંયા આગળ આવી જાઓ. એમ અને પછી એ ભગત ત્યાં બેઠા અને પ્રબોધ સ્વામીજી એમને કીધું કે તમે સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો, કે તમારા જે પ્રાદેશિક સંત છે એ શ્રીવત્સ સ્વામી છે, કે એના વચનમાં તમે સરળ વર્તો, કે એનો સ્વીકાર કરો, તો એ બ્રહ્મવિદ્યા છે. તો આ જે ટેકનિક જે છે આપણને પ્રબોધ સ્વામીજીએ આપી. કે હવે આપણે કે મોટા પુરુષ આપણા જીવનમાં એઝ અ ભગવદી શું દાખલો કરે છે એનો એક આપણે સ્કિટનું દર્શન કરશું. જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી. રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, તુલસી સંગત શોધી લે રામ જિન્હો કે પાસ. એટલે કે પ્રભુ અથવા પ્રભુધારક સંત, ભગવદી સંતો જીવથી થાતી ભૂલોને નાના બાળકની રમતની જેમ ભૂલી જાય છે અને એક ધાર્યો નિસ્વાર્થ પ્રેમની સ્નેહલ ગંગામાં નવડાવી દે છે. અને એ રીતને અક્ષરધામની ભાષામાં સુરત ભાવ કહેવાય. સુરત ભાવ એ પ્રભુનો અથવા પ્રભુધારક સંતનો ગુણ છે. સુરત ભાવ એ પ્રભુની જીવો પર એકધારી વહેતી કરુણાનું દર્શન છે. સુરત ભાવમાં ભૂલ કરનાર સાથે આત્મીય થવું એ અક્ષરધામની રીત છે. સંબંધ સામે ભૂલને ભૂલી જવી એ અપરિમિત કાયદો છે. ભગવાન સ્વામિનારાયણથી માંડીને સહુ ગુણાતીત પુરુષોએ જે ધરતીને ગ્રહણ કરી એ ગોંડલની ધરતી. જેને સુરત ભાવની ગાથાનું દર્શન કરવાનો લાવો મળ્યો, જે સુરત ભાવનું ઉદ્ગમ સ્થાન બન્યું. આ વાત એ સમયની છે જ્યારે સાકાર બ્રહ્મ યોગીજી મહારાજનું પ્રાણ પ્યારું સૂત્ર સંપ, સુરત ભાવ અને એકતા પ્રભુદાસભાઈએ આ બ્રહ્માંડમાં સાકાર કરવાનો સંકલ્પ કર્યો. અને એ સુરત ભાવ આખાય બ્રહ્માંડમાં પ્રવર્તાવવા માટે પ્રભુદાસભાઈએ આ ગોંડલની પ્રાસાદિક ધરતીને પસંદ કરી. બાપા સાથે હેતે કરીને જોડાયેલા યુવકો આધુનિક જમાનાના અને કોલેજના રંગે રંગાયેલા હતા. યોગી બાપા સૌ યુવકોનું બધું જ જાણતા, છતાં બધું જ નભાવી લેતા. યુવકો પ્રત્યેની એમની એ આગવી પ્રીતિ હતી. પ્રભુદાસભાઈ સાથે પણ બધા જ યુવકોને દોસ્તી હતી. ક્યારે કોઈની ભૂલ ધ્યાનમાં આવે કે કોઈની ફરિયાદ આવે ત્યારે બાપા તેનો ખુલ્લો પક્ષ રાખી તેને અંગત મળી લઈને પોતાના નિસ્વાર્થ પ્રેમ અને કરુણાના ધોધમાં નવડાવી દેતા. જરૂર જણાય ત્યાં પ્રાયશ્ચિત પણ આપતા. આ રીતે યોગી બાપા આ યુવકોને નિર્વ્યસની, પવિત્ર અને વિવેકી જીવનના રાહે દોરતા. એક વખત રંગીલા યુવાનથી પંચવર્તમાનને લોભતું અણછાજતું વર્તન થઈ ગયું. અલ્યા હું કહું તને,
આજે તો મોજ પડી ગઈ, મોજ. જોજે હા, કોઈને કંઈ કહેવાની જરૂર નહીં. પણ આ તો આપણે મંદિરમાં આવતા હોય ને એટલે ધ્યાન રાખવું પડે. પણ કોઈને કંઈ કહેવાની જરૂર નથી. કોઈને કશી ખબર ના પડે. ભાદરણના મણિકાકા અને બીજા એક બે વડીલોને એની જાન થઈ ગઈ. ઓ મણિભાઈ, આ બધું મંદિરમાં શું ચાલે છે? આવા ને આવા મંદિરમાં હાલે આવે છે. હા મણિભાઈ, યોકાઓ પંચવર્તમાનનો લોપ કરે અને વળી પાછા મંદિરમાં રહે. એમાં આપણા બાપાનું અને સંસારનું કેવું દેખાય? આવા દો, એટલી જ વાર છે. આજે તો ઝાપટે જ નાખવા છે, જેથી મંદિરમાં પગ ના મૂકે. આ જો આવી ગયા નવાબો. જો આવા ને આવા બધા કામ કરવા હોય ને તો મંદિરમાં આવવાનું બંધ કરો. બાપાના જીવનનો તો વિચાર કરો. તમે આવું બધું કર્યા કરો છો, એમને કેવું લાગશે? થોડી વારમાં વાતાવરણ તંગ થઈ ગયું. બધાને થયું કે યુવકોને ઠપકો આપી કાઢી મૂકીએ. પ્રભુદાસ, ઓ પ્રભુદાસ, જલ્દી ચાલો. ત્યાં મણિકાકા યુવકોને દાટી આપી રહ્યા છે. પણ શાંતિ રાખ. થયું છે શું? યુવકોએ પંચવર્તમાનનું લોપ કર્યું લાગે છે. એમની વાતો પરથી લાગે છે. જ્યારે પ્રભુદાસભાઈએ આ વાત જાણી ત્યારે તેમને થયું આ યુવકો યોગી બાપાના હેતે કરીને આવે છે. એમની ભૂલ બાપા સુધારશે, પશ્ચાતાપ કરાવી નિર્દોષ બનાવી દેશે. એમ વિચારી યુવકોના પક્ષે રહી યુવકોનો બચાવ કરવાનો નિર્ણય કર્યો. તેઓ મણિકાકાને મળ્યા. જુઓ પ્રભુદાસ, આ યુવકો બાપાનું શું શોભાડશે? સૌનાએ ધણી તો બાપા છે. આપણે ધણી થવાની શી જરૂર? તમારા દીકરાએ આવી કોઈ ભૂલ કરી હોત તો? આ યુવકોથી ભૂલ થઈ ગઈ, એમાં શું કામ આટલો ગોકીરો કરો છો? હા પણ પ્રભુદાસ, પણ આવું વર્તન મંદિરમાં ના શોભે. તમે ક્યાં નજરે જોયું છે? તમે અને તમારા કુટુંબે યોગી બાપા અને સંતોની ખૂબ સેવા કરી છે, તો શું એ સેવાના પુણ્ય પર પાણી ફેરવી દેવું છે? તમે આટલું તો વિચારો. તમે જે કંઈ કરી રહ્યા છો તેનાથી બાપા રાજી થશે કે કુરાજી? આટલા સરસ બાપા અને આટલા સરસ સંતોની ગોદ છે તો એ જરૂરથી વિવેકી અને પવિત્ર બનશે જ. માટે ગોકીરો કરવાનો બંધ કરી દો. અને ભૂલ તો કોઈ કરતું જ નથી. ભૂલ કરાવનાર તો બાપા છે. અને સૌનાએ માલિક સહજાનંદ સ્વામીએ વચનામૃત સારંગપુર 10માં વાત કરી છે. ધર્મવાળા જે માણસ હોય એ ચાડી ચુગલી એ સર્વે પાપનો ત્યાગ કરીને પરમેશ્વરથી ડરીને ધર્મની મર્યાદામાં ચાલે. અને એવા જે ધર્મવાળા હોય તેને જ સાચા સંતનો સમાગમ ગમે. મણિભાઈ, તમે તો એવા સાચા ધર્મનિષ્ઠ સેવક છો. માટે તમારા મનમાંથી એનો ડાઘ કાઢી નાખજો, નહીં તો ભયંકર પાપ લાગશે. યોગી બાપાને આ ગમતું નથી. દેરીએ જઈને ધૂન ભજન કરી લેજો. સારું થયું પ્રભુદાસ, તમે સમયસર આવી ગયા. નહીં તો મારા મન બુદ્ધિ તો એવા છે જે આ દીકરાઓના અભાવમાં પડી જાત અને બાપા સાથેનો સંબંધ તૂટી જાત. પ્રભુદાસભાઈની વાત પરમ સત્ય છે. આ તો પ્રભુમાં રહીને યોગીજી મહારાજ બોલ્યા. અને મણિભાઈ, વચનામૃત 55:7માં પણ લખ્યું છે ને, એવા જીવતા પાત્રોમાં રહીને ભગવાન આપણી રક્ષા કરે છે. આજે પ્રભુમાં રહીને બાપાએ આપણને અભાવમાં પડવા ન દીધા. પ્રભુદાસભાઈની વાત સાંભળીને મણિકાકા તો શાંત થઈ ગયા. પછી જ્યાં જ્યાં કોઈ આ વાતની ચર્ચા કરતા હતા અને અકળાતા હતા એ બધાને વારાફરતી સમજાવીને પ્રભુદાસભાઈએ શાંત પાડ્યા. આખોય પ્રસંગ એમને સુરત ભાવના કાયદે દાબી દીધો. મંદિરના કોઠાળી સુધી પણ આ વાત પહોંચવા ન દીધી. તમે બોલ્યા અને મેં સાંભળ્યું, એટલે આપણે બંને પાપમાં પડી ગયા. ચાલો ડેરીએ જઈને ધૂન ભજન કરી લઈએ. હા, ચાલો.
ખાનગીમાં પેલા યુવકને પણ પ્રભુદાસભાઈએ મળીને કહ્યું, દોસ્ત, તું કોઈ ચિંતા ના કરીશ. પ્રભુદાસ, અમને તો મંદિરમાં કોઈને મળવું ગમતું જ નથી. સાંભળ, ભૂલ કરી હોય તો બાપા પાસે જઈને નિષ્કપટ ભાવે કહી દઈએ તો એ નિર્દોષ બનાવી દે, પરંતુ બીજા કોઈની બીકે બાપા જેવા પુરુષને છોડીને જતો ન રહીશ, સમજ્યો? તું બાપાનો છું એટલે અમે તારા પક્ષે છીએ, તારી સાથે જ છીએ. તને ઊની આંચ સરખી પણ નહીં આવે. આ રીતે વિષમવાદી વાતાવરણને પ્રભુદાસભાઈએ શાંત કરી દીધું. સાંજે બાપા સ્નાન કરવા પધારતા હતા. બાથરૂમમાં સ્નાન કરતા કરતા તે ભીના શરીરે પ્રભુદાસભાઈને ભેટી પડ્યા અને 7 દબ્બા મારતા ખૂબ રાજીપો બતાવ્યો. અંતર્યામીપણે બધું જ જાણનાર યોગી બાપાએ પ્રભુદાસભાઈને બોલાવ્યા. પ્રભુ, આજે તમે જેવો સુરત ભાવ રાખ્યો છે એવો કાયમ રાખજો અને રખાવજો. તમે શાસ્ત્રીજી મહારાજની અને અમારી છાતી ફાડી છે. તમે અમારા યુવકોનો પક્ષ રાખ્યો છે, જેથી તમારાથી અમે ખૂબ રાજી છીએ. હાલ ગુરુ ડબ્બો. તેમના સુરત ભાવ પર તે વારી ગયા. આપણે સૌએ પણ પ્રભુદાસભાઈની જેમ ગુરુહરિના હૈયે હાશ કરવી છે. જાણે અજાણે આપણે પણ ભક્તોના ઓરા ભાવ કે વિચારમાં જતા પહેલા આપણા સમર્થ માવતરના જીવન તરફ નિરંતર એક દ્રષ્ટિ રાખવી છે. પણ આ તો જ શક્ય થશે જ્યારે આપણા જીવનમાં આત્માના માવતર એવા ભગવદી સંતો અને લીડર્સનો સ્વીકાર હશે, તો જ નિમિત્ત થવાશે. એમ પ્રભુદાસભાઈએ અન્યની ભૂલને ઢાંકી તો બાપાએ અંતરના દ્વાર ખોલી નાખ્યા. પેલા સેવકે બાપા પાસે ભૂલની કબૂલાત કરી તો એમને બાપાએ ભૂલથી પર કરી દીધા. આધ્યાત્મની આપલે કેટલી દિવ્ય! પ્રસંગમાંથી દેખાય કે જે મણિકાકાએ પ્રભુદાસભાઈનો સ્વીકાર કર્યો કે એવા જીવતા પાત્રો આપણા મંડળમાં પણ છે. એવા જીવતા પાત્રો એટલે આપણા લીડરો, આપણા કાર્યકર્તાઓ અને આપણા ભગવતી, કે એમનો આપણે સ્વીકાર કરીએ તો ભગવાન રાજી થાય. એમ કે એક સાધકે એકવાર ચોરી કરી એટલે 2 સાધકોએ એમણે ખૂબ માર માર્યો અને એ મંદિર છોડીને વયા ગયા. એટલે સ્વામીજીને આ વાતની ખબર પડી તો એ 2 સાધકોને બોલાવ્યા અને પૂછ્યું કે તમે એમને શું કરવા માર માર્યો? એટલે ત્યારે એ સાધકોએ કીધું કે એમણે ચોરી કરી હતી એમ. એટલે સ્વામીજી એકદમ ગરમ મુદ્રા ધારણ કરી અને સ્વામીજીએ કીધું કે એ પદાર્થની ચોરી કરી છે, એ પદાર્થની ચોરી કરી છે એટલા માટે એ દેખાય છે, અને તમે મારા આગળ નિષ્કપટ નથી વર્તતા, તમારા જે સ્વભાવ પ્રકૃતિની વાત મારા આગળ નથી કરતા, તો તમે પણ ચોર જ છો. પણ એ ચોર દેખાય છે અને તમે બધા સાહુકાર ચોર છો. એમ કે આપણે વસ્તુનો વિચાર કરીએ કે આ ક્રોનિક વાક્ય સ્વામીજીને બોલવું પડ્યું એનું કારણ એ છે કે આપણે ખુલ્લા દિલે આપણે ભગવતીને વાત નથી કરતા, કે આપણા લીડરોને વાત નથી કરતા. આપણા મનમાં જે ચાલતું હોય, નેગેટિવ થોટ્સ કદાચ ચાલતી હોય, કે કદાચ મંડળમાં કોઈ પ્રસંગ એવો બન્યો હોય પણ આપણે પોતાના વિચારથી પોતાના બળે જવજમવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે એ વાત આપણે ખુલ્લા દિલે મૂકી નથી શકતા. એમ કે એટલા માટે જ કે આપણે વરસમાં એટલીસ્ટ એકવાર આપણે ખુલ્લા દિલે આપણા ભગવતીને કે આપણા લીડરોને વાત કરવી પડે. એમ કે જે ખુલ્લા દિલની વાત છે એ વચનામૃતમાં પણ લોયા 5માં કહ્યું છે કે આપણે ખુલ્લા દિલને વાત ક્યારે ક્યારે કરવી જોઈએ. એમ તો કે જ્યારે મોટા પુરુષમાં મનુષ્ય ભાવ આવે ત્યારે, કે ભગવાનના ભક્તમાં અભાવ આવે ત્યારે, અને ત્રીજી વાત કરી કે ટળિયા દોષ જ્યારે નળ તળતા હોય ત્યારે આપણે ખુલ્લા દિલે વાત કરવી પડે. એમ કે જે આપણને સ્વામીની વાતોમાં પણ કહ્યું છે કે સત્સંગમાં રહેવાનો હેતુ શું છે. એમ તો એમાં લખ્યું છે કે સારા ભગવતી સાથે જીવ બાંધવો એ જ સત્સંગમાં રહેવાનો હેતુ છે, પણ એકલી ભક્તિ સત્સંગમાં રહેવાનો હેતુ નથી. એમ કે એક પ્રસંગ દ્વારા પ્રયત્ન કરીએ સમજવાનો કે વાસનાના એક હરિભગત હતા, રણછોડ ભગત. એમ કે પૂજાજી બાપુના યોગમાં આવ્યા તો પૂજાજી બાપુએ એમને
મહિમાની અપરંપાર મહિમાની વાતો કરી અને ખૂબ મહિમા રેડ્યું એમ. પણ શાસ્ત્રીજી મહારાજે એમણે કીધું કે તમે જોગીનો સંગ કરજો, જોગીનો સંગ કરજો. પણ રણછોડ ભગતના મનમાં એટલા બધા મહિમાના વિચારો હતા, એટલો બધો મહિમા રેડેલો કે જોગીનો સંગ ના કરી શક્યા એમ. કે બાપા 2 વખત વાસણાની ધરતી ઉપર ગયા, પણ છતાં પણ રણછોડ ભગતે યોગી બાપાનો સંગ ના કર્યો. તો એના ફળ સ્વરૂપે શું થયું કે મહિમા એટલો બધો વધી ગયો કે મહિમાના ઓથે ગાંડા થઈ ગયા. અને ગાંડા થઈ ગયા અને ભગવાન મહારાજ એમને ધામમાં લઈ ગયા એમ. પછી આ વાત સમજાવતા સ્વામીજીએ કીધું, સ્વામીજી કહેતા કે એ વાસનાની જે ધરતી છે, જે વાસનાનો જે ટેકરો છે, એ કેટલો મંગલકારી ટેકરો કે એમાં આવા ભગત પાક્યા, પણ એમણે જે શાસ્ત્રીજી મહારાજનું જે વચન હતું કે જોગીનો સંગ કરજો, એ એમણે કર્યો નહીં. અને જો એ જોગીનો સંગ કર્યો હોત તો આજે આખી વાસનાની ટેકરી એ આખી સત્સંગી થઈ ગઈ હોત. અને આજે મારે અહીંયા આવીને દાખલો કરવો પડે છે, એ મારે દાખલો ના કરવો પડ્યો હોત. કે આપણા જીવનમાં પણ એવું થાય કે એક પ્રસંગની વાત કરું, હજી એક પ્રસંગની, કે યુવક હતા કે એના કંઈ મેરેજના પ્રશ્નો ચાલતા હતા. તો એમના ફાધર સ્વામીજી સાથે ખાનગીમાં બેઠા અને એમના ફાધરે સ્વામીજીની 45 મિનિટ લીધી અને પછી વાત કરી કે હવે આ દીકરાને પણ સમજાવવું પડશે એમ. એટલે સ્વામીજીને વિચાર આવ્યો કે એ દીકરાને પણ 30 મિનિટ તો આપવી પડશે એમ. પણ એ દીકરો જ્યારે સ્વામીજી પાસે બેઠો મેરેજની વાત લઈને, એટલે સ્વામીજીની ખાનગી એ 1 મિનિટમાં પતાવી દીધી. 1 જ મિનિટમાં સ્વામીજીની ખાનગી પતી ગઈ. કે આપણે જે વાત ઘણી વખત સાંભળીએ છીએ, કરીશ્ય વચનમ તવ, તો એ વાતનો વિચાર કરીએ તો 1 મિનિટમાં સ્વામીજીની ખાનગી પતી ગઈ. એટલે સ્વામીજીએ એના ઉપર ખૂબ રાજીપો દેખાડ્યો અને સ્વામીજીએ કીધું કે તે મારા 29 મિનિટ બચાવ્યા, કે આ 29 મિનિટનું પુણ્ય તારા ખાતામાં, 29 મિનિટનું પુણ્ય તારા ખાતામાં. આપણે વિચાર કરીએ કે પુરુષોત્તમ નારાયણનું કે 1 મિનિટના લાખમાં ભાગનું પુણ્ય પણ આપણને મળે ને તો અહો થઈ જાય એમ, ભયો થઈ જાય. પણ એ 29 મિનિટનું પુણ્ય એ ભગત લઈ શક્યા, એના પાછળનું કારણ કે એના જીવનમાં એવો કોઈ ભગવદી હશે કે જેણે શીખવાડ્યું હશે કે સ્વામીજીનો યોગ કેવી રીતે કરવાનો, સ્વામીજીના વચનમાં કેવી રીતે વિશ્વાસ રાખવાનો, અને એના કારણે એ 29 મિનિટનું પુણ્ય લઈ શક્યા એમ. કે ઘણી વખત આપણને એમ થાય કે સત્સંગની જ્યારે શરૂઆત કરીએ, આપણે નવા સત્સંગમાં હોઈએ ત્યારે આપણને એમ થાય કે ભાઈ સત્સંગમાં અત્યારે તો આપણને કંઈ ખ્યાલ નથી આવતો, આપણે નવા છે એટલે ભગવદીની જરૂર પડે એમ. પછી જેમ જેમ આપણું લેવલ વધતું જાય, સ્પિરિચ્યુઅલી આપણે થોડા આગળ વધતા જઈએ, પછી એમ લાગે કે અત્યારે હવે ભગવદીની આપણને જરૂર નથી એમ. પણ એ બધું જે છે એ બુદ્ધિનું જાણપણું છે એમ, કે જ્ઞાનનું જાણપણું છે. સ્વામીજી આના ઉપર એક વાત કીધી છે એમ, એ ખૂબ અદ્ભુત વાત છે એમ. સ્વામીજીએ કીધું કે દેહ છોડીએ ત્યાં સુધી આપણે ભગવદીના ગોદમાં પડ્યા રહેવું. શું કીધું? દેહ છોડીએ ત્યાં સુધી આપણે ભગવદીના ગોદમાં પડ્યા રહેવું. કે ભગવદી કેવો દાખલો કરે છે એ આપણે હવે 2 વિડીયો દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. દાસ બનાવશોજી. સ્વામીજીની પરાવાણીમાં સ્વામીજી કહે છે કે મોટા પુરુષને ફ્રી રાખવા હોય તો ભગવદીનો સ્વીકાર જીવનમાં અનિવાર્ય છે. એનું દર્શન કરાવતા જૂન 30, 2022ના દિવસે ગુરુહરિના દર્શન કરવા માટે એવડી જવાનું થયું. ત્યારે ગુરુહરિ સવારે પૂજા બાદ લોનમાં વોકિંગ કરતા હતા. વોકિંગ બાદ સામેથી અમને ભક્તિ સ્વામીને વાત કરી કે આપણે આ બધા યુવકોને મળી લઈએ. પછી એમની ખુરશી મુકાવી ગુરુહરિ બિરાજમાન થયા અને ત્યારબાદ ગુરુહરિને વારાફરતી બધા યુવકો દર્શન કરતા હતા. મીરાબા અંદરથી શરણ મંડળથી અમે 5 સેવકો ત્યાં દર્શન માટે ગયેલા. 1 બાય 1 બધા ગુરુહરિના દર્શન કરી રહ્યા હતા. પછી છેલ્લે સેવકનો નંબર આવ્યો તો ગુરુહરિ પાસે જઈને બેઠા અને સ્વામીને પ્રાર્થના કરી કે સ્વામીજી, જેમ આપે સ્વામીશ્રીને ક્યારે ઓછેડા નથી કર્યા એવી રીતે અમે પણ તમને ક્યારે ઓછેડા ન કરીએ. તો સ્વામીજીને જે વાત છે કે ભગવાનને ફ્રી રાખવાના હોય તો ભગવદીનો સ્વીકાર જોઈએ, એ જ વાત ગુરુહરિ પકડાવી. મેં પ્રાર્થના કરી કે સ્વામી, તમને કોઈ દિવસ ઓછાડા ન કરીએ. તો એમને વાત કરી કે આપણે ભક્તિ સ્વામીજીને ક્યારે ઓછાડા નહીં કરવાના. એટલે ભગવદી આપણા થકીથી ફ્રી રહે તો ભગવાન આપણાથી ફ્રી રહે. એ વાત ગુરુહરિએ ત્યારે એવડીના ધરતી પર પકડાવી. અને જો ખરેખર ભગવદી સંતોનો સ્વીકાર હોય
તો કેવી રીતે લાઈફ લેસન મળી જાય એનું એક અનેરું દર્શન એના થોડાક વર્ષ પછી 2025માં બર્થડેના દિવસે 22 એપ્રિલે ભક્તિ સ્વામીજીનો ફોન આવ્યો હતો રાત્રે. ભક્તિ સ્વામીના દર્શન થયા, ખૂબ આનંદ થયો. પછી ભક્તિ સ્વામીને પ્રાર્થના કરી. ત્યારે ભક્તિ સ્વામીજીએ આખા લાઈફ સુધી વાગોડી શકીએ કે એક લીટીથી આખું જીવન જીવી શકીએ એવું ભાથું આપ્યું. એમને એવી વાત કરી કે આપણે દિવસમાં 10 વખત કમસે કમ ગુરુહરિના મૂર્તિ સામે ઊભા રહીને પ્રાર્થના કરવાની કે મારા જીવનનો અંતિમ ધ્યેય તું છે. ખાલી એક લીટીનો વિચાર કરીએ તો આપણને ખબર પડે કે આ લાઈફ લેસન એક જ લીટીમાં ભક્તિ સ્વામી આપી દીધું. તો આપણે બહુ ભાગ્યશાળી છીએ કે એવા ભગવતીની ગોદ આપણને ગુરુહરિ આપી છે. જય સ્વામિનારાયણ દાસ. જય સ્વામિનારાયણ દાસના દાસ બનાવશોજી. એક વડીલ દ્વારા એક વાત સાંભળી હતી કે લાઇસન્સવાળી બંદૂક રાખવી એના કરતાં સિંહના કાળજાવાળા ભગવતી રાખવા સારા. 2015ના સમયની આ સ્મૃતિ છે કે 2015ના સમય વખતે પરમ પૂજ્ય સ્વામીજી મુંબઈની ધરતી પર બિરાજમાન હતા. સરળ મંડળથી ભાઈંદરથી બધા ભક્તો સ્વામીજીના દર્શન કરવા માટે પધારેલા. વેરી ફર્સ્ટ ટાઈમ સ્વામીજીના દર્શન કરવા માટે નજીક જવાનું થયું હતું. સ્વામીજીના દર્શન કરતાં સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી મારે સર્વોપરી નિમિત્ત થવું છે. 2015ના સમય વખતે સ્વામીજી મિશન ડબલની વાત કરતા હતા. જે આજે ગુરુહરિ પ્રભુ સ્વામીજી મિશન ડબલની વાત કરે છે. સ્વામીજીની જીવન ભાવના જોઈને એક વિચાર આવ્યો કે આપણે બી સ્વામીજીના યુવકો ગમે છે તો આપણે યુવકોની સેવામાં નિમિત્ત બનવું છે. એટલે સ્વામીજીને મેં પ્રાર્થના કરી કે સ્વામીજી મારે 200 દીકરાઓની સેવામાં નિમિત્ત બનવું છે તો મને આપ નિમિત્ત બનાવજો. ત્યારે સ્વામીજીએ એક લટકું કર્યું હતું. સ્વામીજી આવું લટકું કર્યું હતું ને આમ લટકું કરીને સ્વામીજીએ એક રિવર્ટ એક આન્સર આપ્યો. સ્વામીજીનો એ આન્સર જોઈને હું એટલો બધો રાજી થઈ ગયો કે મેં સરસ પ્રાર્થના કરી. એના આનંદમાં હું જતો રહ્યો. 2 દિવસ પછી ભક્તિ સ્વામીજીને મળવાનું થયું. એટલે ભક્તિ સ્વામીજીને મેં પ્રાર્થના કરી કે સ્વામીજીને મેં પ્રાર્થના કરી 200 દીકરાઓની સેવામાં નિમિત્ત બનાવજો. પછી સ્વામીજીએ આવું લટકું કર્યું ત્યારે ભક્તિ સ્વામીજીએ સ્વામીજીની જીવન ભાવના પકડાવતા વાત કરી. વચનામૃતમાં લખ્યું છે ને કે ભગવાનમાં જોડાણા હોય ને ભગવાનને જાણતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુમાં જોડાવવું. ત્યારે ભક્તિ સ્વામીજીએ આ વાત કરતા સ્વામીજીની જીવન ભાવના સમજાવતા વાત કરી કે જો તારે 200 દીકરાઓની સેવામાં નિમિત્ત બનવું હશે તો તારે ઝીરો થઈને જીવવું પડશે, ઝીરો થઈને વર્તું પડશે તો જ તું યુવકોની સેવામાં નિમિત્ત બની શકીશ. ત્યારે મને વિચાર આવ્યો કે હું તો એક બીજા અલગ આનંદમાં જ ફરતો હતો, પણ આપણા જીવનમાં ભગવતી શું કાર્ય કરે છે તો આપણને સાચો માર્ગ દેખાડે છે. તો એના આનંદમાં ફર્યા કરત તો કદાચ હું યુવકોની સેવામાં નિમિત્ત ના બની શકું. પણ ભક્તિ સ્વામીજીએ સાચી સૂઝ આપી અને સાથે આપણે દાસોદરના માર્ગે ચાલવાનું છે એની બી સરસ સૂઝ આપી. તો સ્વામીજી પ્રભુ સ્વામીજીના ચરણે પ્રાર્થના કરી છે કે હે મહારાજ, હે સ્વામીજી, આપે અમને ભક્તિ સ્વામીજી, હરિપ્રિય સ્વામીજી, સરસના નિષ્કામભાઈ છે, મંડળના સરસના લીડર છે નીતિનભાઈ છે, સંતોષભાઈ છે ને સરસના સાથી કાર્યકર્તાઓની સરસ ગોદ આપી છે. તો હે સ્વામીજી, હે પ્રભુ સ્વામીજી, અમે સૌ એમની સાથે ખુલ્લા થઈએ અને ખરા અર્થમાં નિષ્કપટ થઈને તમને હાશ કરાવી શકે એવો સરસનો અમને જાગૃતતા, ખટકો, સુરુચિ અને બુદ્ધિયોગ આપજો. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે. વિડીયોમાં આપણે દર્શન કર્યું કે ભગવતીએ ટેકનિક આપી કે મોટા પુરુષ કેવી રીતે રાજી થાય. એમ કે ભગવતીએ મોટા પુરુષને રાજી કર્યા હોય, એમનામાં અનંત ગુણો મહારાજે આપ્યા હોય, ભગવાને આપ્યા હોય, તો એવા ભગવતીનો સ્વીકાર કરીએ તો એવા ગુણ આપણામાં પણ આવી જાય. એમ તો સારંગપુર 10માં કહ્યું છે કે એવા ગુણ આપણામાં કેવી રીતે આવે. તો એમાં લખ્યું છે કે એવા જે એકાંતિક ભગવતી સંત એનો સમાગમ કરે, એના યોગમાં રહે અને એ સંત રોજ 5 ખાસડા મારે તો પણ એ સંગ છોડે નહીં, તો એવી સ્થિતિ આપણી પણ થઈ જાય. એટલે આપણે પણ એ ટેકનિકથી આપણે મોટા પુરુષને રાજી કરી શકીએ. કે એક સ્વામીની વાતમાં વાત છે કે આટલી વાત તો 100 જન્મે પણ ના સમજાય. કે આપ સૌ રાખજો તે વાત શું કે 2 સારા સાધુ અને 3 સારા હરિભગત તેમની સાથે જીવ બાંધવો તો સત્સંગમાંથી ના પડાય, સત્સંગમાંથી ના પડાય. તો આવો એક એક્સપિરિયન્સ, મારો સેલ્ફ એક્સપિરિયન્સ છે એ સ્વામીજીએ કરાવેલો, હું શેર કરીશ. કે મારી નાની ડોટર છે, એ જ્યારે 7 વર્ષના હતા ત્યારે એમનું આંખનું વિઝન વધતું નહોતું એમ. અને પછી મેં નીતિનભાઈને વાત કરી, જે અમારા સરળ મંડળના લીડર છે, એમને મેં વાત કરી કે દીકરીને આવો પ્રોબ્લેમ છે. તો એમણે પછી ભક્તિ સ્વામીજીને વાત કરી. ભક્તિ સ્વામીજીએ કીધું કે ચિંતા ના કરીશ, કે આપણે સ્વામીજીને પ્રાર્થના કરશું. પછી થયું કે 1-1.5 મહિના પછી ભક્તિ સ્વામીજીએ સ્વામીજીના દર્શન માટે બોલાવ્યા.
ત્યાં જવાનું થયું એટલે ભક્તિ સ્વામીજી એ જાણતા હતા કે દીકરીનું વિઝન વધતું નથી, તો પેરેન્ટ્સને કેટલી બધી ચિંતા હોય એમ. તો એમણે છે ને એ વાત મૂકી સ્વામીજી પાસે, કે સ્વામીજી વાત મૂકી સ્વામીજી પાસે અને કીધું કે આની દીકરીનું વિઝન વધતું નથી અને અત્યારે 20 નંબર છે. અને પછી એક વાત કરી ત્યારે સ્વામીજીએ કીધું કે વાંધો નહીં, કે મોટા ડૉક્ટરને દેખાડજો. આવી રીતે સ્વામીજીએ લટકું કર્યું. ભક્તિ સ્વામીજીએ પાછી વાત મૂકી એટલે સ્વામીજીએ પાછું કીધું કે વાંધો નહીં, કે સારા ડૉક્ટરને દેખાડજો. તે ત્યાં વાત તો પતી ગઈ. પછી હું ઘરે આવી ગયો. ઘરે આવીને મને એક વિચાર આવ્યો કે ભાઈ આ વિચાર અપેક્ષાને લઈને હતો. એ વિચાર એ હતો કે સ્વામીજીએ મને કોઈ આશીર્વાદ આપ્યા નથી એમ, કે ડૉક્ટર થોડીને વિઝન આપી શકે, વિઝન તો કે મોટા પુરુષ આપી શકે. તો એવો એક વિચાર મારા મનમાં આવ્યો અને પછી ભજન કરવા બેઠો. તો ભજન કરતાં રડાઈ ગયું અને ત્યારે એક પ્રસંગ યાદ આવ્યો કે ખુદા હે તો નૂર દે. એ પ્રસંગ યાદ આવ્યો એટલે મન હજી નેગેટિવ થઈ ગયું કે સ્વામીજી કોઈ આશીર્વાદ આપ્યા નથી એમ. એટલે પછી મેં ખુલ્લા દિલે બધી વાત નીતિનભાઈને કરી કે સ્વામી આવી રીતે મનુષ્ય ભાવનો સંકલ્પ ઉઠી ગયો છે અને સ્વામીજીએ મને કોઈ આશીર્વાદ આપ્યા નથી. સ્વામીજીએ કીધું કે ડૉક્ટરને દેખાડો. તો હવે આનું શું કરવું? એટલે પછી નીતિનભાઈએ ખૂબ જ સમજણની વાત કરી. નીતિનભાઈએ કીધું કે કાર્ય તો સ્વામીજી જ કરવાના છે, કે તું ચિંતા નહીં કરતો, બધું જ કાર્ય સ્વામીજી કરશે, પણ એ કોઈ ડૉક્ટરને નિમિત્ત બનાવવા માંગે છે એટલે આપણે સ્વામીજીની આજ્ઞા પાડી લેવાની છે. અને પછી થયું એવું કે નેક્સ્ટ ડે ભક્તિ સ્વામીજીને વાત કરી. તો ભક્તિ સ્વામીજીએ કીધું કે એ તો આપણા બાપ છે અને આપણે એના દીકરા છીએ, આપણે એને પ્રાર્થના નહીં કરીએ તો કોણે કરશું? એક વખતની 2 વખતની જેટલી વખત જવું પડે આપણે એમની પાસે જશું, પ્રાર્થના કરશું. તું ચિંતા નહીં કરતો, કે આપણે સ્વામીજીએ જે આજ્ઞા આપી છે કે સારા ડૉક્ટરને દેખાડવું છે, તો આપણે પહેલાં એ આજ્ઞા પાડી લઈએ, પછી જોશું આપણે. એટલે પછી એમણે કીધું કે એમ કરો, નિષ્કામભાઈ સાથે વાત કરી લો, નિષ્કામભાઈ જે ડૉક્ટરને સજેસ્ટ કરે એ ડૉક્ટરને તમે દેખાડી આવો. અને થયું એવું કે નિષ્કામભાઈએ પછી એક ડૉક્ટર સજેસ્ટ કર્યા. ડૉક્ટરને બધા જ એટલે ડૉક્ટરને દેખાડી આવ્યા. ડૉક્ટરે જે પણ રિપોર્ટ કીધા બધા રિપોર્ટ કઢાવ્યા. ઇવન કે રેટિનાનો પણ રિપોર્ટ જે ડૉક્ટરે કીધેલો એ કાઢ્યો. અને પછી ડૉક્ટરે જે પણ ટ્રીટમેન્ટ આપી એ ટ્રીટમેન્ટના ફળ સ્વરૂપે એક જ મહિનામાં 90% વિઝન પાછું આવી ગયું. પણ કહે ને કે જીવનમાં એ માવતરોની ગોદ હતી કે નીતિનભાઈ છે, ભક્તિ સ્વામીજી છે, નિષ્કામભાઈ સાથે ખુલ્લા દિલે વાત કરી તો કહીએ ને કે પ્રોબ્લેમનું સમાધાન થઈ ગયું. જે મનમાં મોડા વિચારો આવી ગયેલા એ ટળી ગયા. તો આપણા જીવનમાં પણ આપણે ખુલ્લા દિલનો સંબંધ રાખવો છે એમ, કે ભગવાન છે એ ભગવતી થકી કાર્ય કરે છે એમ, કે આપણે ઘણા બધા પ્રસંગોમાં નિહાળશું અને આપણે અનુભવ પણ કર્યા હશે એમ. કે અમારા ત્યાંનો એક અનુભવ હું શેર કરું એમ, કે છેલ્લો પ્રસંગ કે અમારે ત્યાં પાર્થભાઈ શાહ કરીને એક હરિભગત છે, અમરીશ ભગત છે, કે જાન્યુઆરી મહિનામાં પ્રબોધ સ્વામીજી એમના ઘરે પધારેલા. એટલે એમણે એમના ઘરેથી એક ચિઠ્ઠી પ્રબોધ સ્વામીજીને આપી. એ ચિઠ્ઠી પ્રબોધ સ્વામીજીએ 2 આંગળીમાં દબાઈને રાખેલી, વાંચી નથી. અને પછી જ્યારે લિફ્ટમાં જતા હતા, પધારતા હતા પાછા, ત્યારે સાથે ભક્તિ સ્વામીજી હતા. અને પ્રબોધ સ્વામીજીએ ચિઠ્ઠી ભક્તિ સ્વામીજીના હાથમાં આપી, વાંચી નથી ચિઠ્ઠી, ભક્તિ સ્વામીજીના હાથમાં આપી અને કીધું કે ભક્તિ સ્વામી કે આ પ્રાર્થના તમારે પૂરી કરવાની છે, આ પ્રાર્થના તમારે પૂરી કરવાની છે. ઇટ મીન્સ કે ભગવાન છે એ ભગવતી થકી કાર્ય કરે છે. તો આપણે કરવાનું શું છે? કે આપણે કરવાનું કંઈ નથી, કે જે પ્રબોધ સ્વામીજી આજ્ઞા કરી કે આપણી જે દીક્ષા છે, આપણને જે દીક્ષા આપી છે એ સાર્થક કરવાની છે. તો સાર્થક કરવાનો ઉપાય પણ એમણે જ બતાવ્યો છે કે આપણા મન બુદ્ધિ આપણે ભગવતીના ચરણોમાં મૂકી દઈએ, એમનો સમ્યક સ્વીકાર કરીએ તો બધું જ આપણું થઈ જાય, બધું જ ગોઠવી જાય, આપણે કોઈ વાતની ચિંતા ન થાય. તો આજના દિવસે એ જ પ્રાર્થના કરવી છે કે અમે સહજતાથી સરળતાથી ભગવતીનો સમ્યક સ્વીકાર કરી શકીએ અને અમારા મન બુદ્ધિ ભગવતીના ચરણોમાં મૂકી શકીએ. એના માટે અમને ખૂબ ખૂબ બળબુદ્ધિ આપજો. સજાનંદ સ્વામી મહારાજની. Excellent presentation by entire team of મીરા ભાયંદર. ટોપિકને બહુ સરસ ન્યાય આપ્યો અને ખરેખર આપણા બધાનું વિઝન ક્લિયર કરી નાખ્યું કે આપણને બધાને થતું હશે. મને એક ત્યારે એક વાત યાદ આવતી, સરળ નહીં હોતા એ સરળ હોના, રાઈટ? કે ખરેખર ભગવતી આગળ સરળ વર્તવું ને એ સરળ નથી જ,
પણ જો આપણે સરળ થઈ જાય ને તો પ્રભુ સ્વામી રાજી થઈ જાય. રાઈટ? તો આપણે આજના દિવસે 2 સંકલ્પ કરીએ, ખાલી વધારે નહીં, કે ભગવદી સાથે આપણા લીડરો હોય, આપણા દરેક મંડળમાં એટલા સરસ લીડરો આપ્યા છે, દરેક મંડળમાં વિરાટથી લઈને ઘાટકોપર સુધી. તો એ જે લીડરો છે, એ કાર્યકર્તાઓ છે, અને આપણા પ્રાદેશિક સંત પૂજ્ય ભક્તિ સ્વામીને હરિપ્રિય સ્વામીજી, એમની સાથે પહેલો તો ખરેખર એવો નિષ્કપટ ભાવનો ખુલ્લા દિલનો સંબંધ બાંધવો છે. પહેલો સંકલ્પ એ કરવો છે. અને બીજું કે સરળ થવું છે, કે એમના તરફથી કોઈ બી આજ્ઞા સૂચન આવે તો ભલે બુદ્ધિમાં બેસે કે ના બેસે, ભલે ના બેસે, પણ એક વખત તો એ વસ્તુ કરી જ લેવાની. રાઈટ? ડુ ઓર ડાય, નો ક્વેશ્ચન વાય. રાઈટ? તો ભગવદીના વચને સરળ વર્તવું છે અને ખુલ્લા દિલનો સંબંધ બાંધવો છે, તો ગુરુહરિનો રાજીપો દૂર નથી. તો સરસ મજાના ટોપિકનો ન્યાય આપ્યો.